નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોઈશું ગુડ ફ્રાઈડે એસે અંગ્રેજીમાં. તો ચાલો જોઈએ. Good Friday is an important day for Christian all over the world. એટલે કે ગુડ ફ્રાઈડે એ વિશ્વના ખ્રિસ્તીઓ માટે એક અગત્ય અને મહત્વપૂર્ણ દિવસ છે. It is observed to remember the crucifixion of the Jesus Christ and his sacrifice for humanity. એટલે કે તે ઈસુ ખ્રિસ્તના ક્રુસિફિકેશન અને માનવતા માટે તેના બલિદાનને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે. ગુડ ફ્રાઈડે ફોલ ઓન ધ ફ્રાઈડે બિફોર ઈસ્ટર સન્ડે એન્ડ ઇટ્સ પાર્ટ ઓફ ધ હોલી વીક. એટલે કે ગુડ ફ્રાઈડે ઈસ્ટર સન્ડે પહેલાના શુક્રવારે આવે છે અને તે પવિત્ર સપ્તાહનો એક ભાગ છે. ઇન 2025 ગુડ ફ્રાઈડે વિલ બી ઓબ્ઝર્વ ઓન એપ્રિલ 18. એટલે કે 2025માં ગુડ ફ્રાઈડે 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. આગળ છે ધીસ ડે માર્ક્સ ધ સફરિંગ એન્ડ ડેથ ઓફ ધ જેસસ ઓન ધ ક્રોસ એટ કાલ્વરી. એટલે કે આ દિવસે કેલ્વરીમાં ક્રોસ પર ઈસુના દુઃખ અને મૃત્યુને ચિહ્નિત કરે છે. એકોર્ડિંગ ટુ ધ બાઇબલ, જેસસ વોઝ અરેસ્ટેડ, beaten and nailed to the cross even though he was innocent. એટલે કે બાઇબલ અનુસાર ઈસુની ધરપકડ કરવામાં આવી હતી, માર મારવામાં આવ્યો હતો અને ક્રોસ પર ખીલા મારી દેવામાં આવ્યા હતા, ભલે તેઓ નિર્દોષ હતા છતાં. He gave his life to save others from their sins. તેઓએ છે પોતાની જિંદગી છે એ એકબીજાના પાપોથી બચાવવા માટે પોતાનો જીવ છે આપ્યો હતો. Christians believe that his sacrifice shows the greatest love and teaches forgiveness, kindness and faith. એટલે કે ખ્રિસ્તીઓ માને છે કે તેઓનું બલિદાન સૌથી મોટો પ્રેમ દર્શાવે છે અને ક્ષમા, દયા અને વિશ્વાસ શીખવે છે. Good Friday is a public holiday in many countries like India, the UK, the USA, Canada, Australia and the Philippines. એટલે કે ગુડ ફ્રાઈડે છે એ ભારત, યુકે, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ફિલિપાઇન્સ જેવા ઘણા દેશોમાં જાહેર રજા હોય છે. Churches hold special service, prayers and reading from the Bible. એટલે કે જે ચર્ચો છે તે ખાસ સેવાઓ, પ્રાર્થનાઓ અને બાઇબલથી વાંચનનું છે આયોજન કરવામાં આવે છે. In some places, people take part in the processions to remember the last moments of Jesus. કેટલીક જગ્યાએ લોકો ઈસુના અંતિમ ક્ષણોને યાદ કરવા માટે સરઘસોમાં ભાગ લે છે. Many Christians fast or avoid eating meat on this day to show respect. આ દિવસે ઘણા ખ્રિસ્તીઓ છે એ ઉપવાસ કરે છે અથવા એનો આદર કરવા માટે માંસનું છે એ ખાવાનું છે એ ટાળે છે. The term good in Good Friday many sound strange, but it is called good because it's brought hope to the world. એટલે કે ગુડ ફ્રાઈડેમાં ગુડ શબ્દ વિચિત્ર લાગી શકે છે, પરંતુ તેને ગુડ કહેવામાં આવે છે કારણ કે દુનિયામાં આશા લાવ્યો છે એટલા માટે. Jesus' death led to his resurrection and celebrated on Easter Sunday.
ઈસુના મૃત્યુ તેનું પુનરુત્થાન થયું જે ઈસ્ટર સન્ડે પર ઉજવવામાં આવે છે. ધીસ શો વિક્ટરી ઓફ ધ ગુડ ઓવર ઇવિલ એન્ડ લાઈફ ઓવર ડેથ. એટલે કે આ દુષ્ટતા પર સારા અને મૃત્યુ પર જીવનનો વિજય દર્શાવે છે. ગુડ ફ્રાઇડે reminds us to be kind, honest and helpful. એટલે કે ગુડ ફ્રાઇડે છે એ આપણને દયાળુ, પ્રમાણિક અને મદરૂપ બનવાની યાદ અપાવે છે. In teaches that even in the pain we should choose love and truth. In today's world where there is so much conflict, in the message of the Good Friday is still powerful and needed. એટલે કે તે શીખવે છે કે દુઃખમાં પણ આપણે પ્રેમ અને સત્ય પસંદ કરવું જોઈએ. આજના વિશ્વમાં જ્યાં ખૂબ સંઘર્ષ છે, ગુડ ફ્રાઇડેનો સંદેશ હજુ પણ શક્તિશાળી અને જરૂરી છે. In conclusion, Good Friday is not just a religious event but also a day to reflect on the sacrifice, love and peace. It teaches us to be better people for the better world. એટલે કે અંતમાં ખૂબ ગુડ ફ્રાઇડે ફક્ત એક ધાર્મિક પ્રસંગ નથી પણ બલિદાન, પ્રેમ, શાંતિ પર ચિંતન કરવાનો દિવસ પણ છે. તે આપણને સારી દુનિયા માટે વધુ સારા લોકો બનવાનું શીખવે છે. તો આશા રાખીએ કે આ નિબંધ આપ સૌને ઉપયોગી સાબિત થશે, માહિતી ઉપયોગી સાબિત થશે. મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.